સુરતના છાપરાભાટામાં શશાંકિયા પરિવારના સામૂહિક આપઘાત મામલે પોલીસે 3ની ધરપકડ કરી છે. સુરતના છાપરાભાટામાં શશાંકિયા પરિવારના સામૂહિક આપઘાત મામલે પોલીસે 3ની ધરપકડ કરી છે. સુરતના છાપરાભાટા વિસ્તારમાં શશાંકિયા પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો, જે મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી હતી. ભરતભાઈ શશાંકિયાએ પોતાના ફ્લેટ દલાલ રાજુ આંબલિયા મારફતે સંજય પટેલને વેચ્યો હતો. સોદામાં ટોકન તરીકે સંજય પટેલે 1 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ લોનના 5 હપ્તા બાકી હોવાથી સોદો રદ થયો હતો. આ પછી સંજય પટેલ, તેના પુત્ર હિતેશ અને દલાલ રાજુ આંબલિયાએ રૂપિયા પરત માંગ્યા. ભરતભાઈને દવાખાનું આવતા લાખ રૂપિયા ખર્ચાઈ ગયા હતા. આરોપીઓએ રૂપિયા માટે ધમકીઓ આપી અને ઘરમાં ઘૂસી મારવાની ધમકી આપતા ભરતભાઈ, તેમના પત્ની વનિતાબેન અને પુત્ર હર્ષે આપઘાત કર્યો. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. અમરોલી પોલીસના પીઆઈ જે.બી. વનારનું કહેવું છે કે તપાસ ચાલુ છે. છાપરાભાટા વિસ્તારમાં એન્ટેલિયા ડ્રીમ્સ ફ્લેટમાં 3 લોકોએ સામૂહિક આત્મહત્યા કરેલી. એ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને સુસાઇડ નોટ આધારે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. આપઘાત કરવા પાછળનું શું કારણ સામે આવ્યું છે? તપાસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે જે મરણ જનાર હતા એ લોકોએ ફ્લેટ પોતાનો 22 લાખમાં સોદો કરેલો અને 1 લાખ ટોકન પેટે લીધેલા. ત્યારબાદ ફ્લેટ ઉપર લોન ચાલતી હતી. એ સામેવાળાને ખબર પડતા આ લોકોએ 1 લાખ ટોકન પાછું માંગેલું અને એ ઉઘરાણીમાં સામેવાળા દબાણમાં આવી અને સુસાઇડ કરેલાનું જાણવા મળે છે.